નમસ્તે, કેમ છો? થોડા દિવસ પહેલાં હું વિપસ્યના સાધનામાં ગઈ હતી અને સોશિયલ મીડિયામાં મેં મૂકેલું હતું કે હું ત્યાં જઈ રહી છું. તો ત્યાંથી આવ્યા પછી ઘણા બધા લોકોના પ્રશ્નો છે કે તમને કેવી સાધના લાગી, સાધના કેવી છે, એમાં જવાય કે નહીં, ત્યાં નિયમો શું છે, ઘણા બધા પ્રશ્નો એમના જે હતા. તો મને એમ થયું કે એનો વિડીયો જ બની જાય, મારા પોતાના અનુભવનો, વિપસ્યના સાધનાનો મારો અનુભવ કેવો રહ્યો. આખો વિડીયો છે, છેક સુધી જોજો, તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. તો છેક સુધી વિડીયો જુઓ અને મને પણ કોમેન્ટ કરીને બતાવજો કે તમારી પણ સાધના જો તમે કરી હોય તો એ કેવી છે અને તમને કેવો અનુભવ રહ્યો. થેન્ક યુ. નમસ્કાર. આજના આપણા વચ્ચે ડૉક્ટર દર્શના પંડ્યા છે, જે વિપસ્યના વિશેના પોતાના અનુભવો આપની સાથે શેર કરશે. દર્શનાજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. વિપસ્યના સાધના વિશેની વાત આપણે કરીશું આજે. તો હું થોડા આપને દર્શનાજી પ્રશ્ન પૂછીશ, જે ખરેખર અમે લોકો અને અમારા જે દર્શકો છે એ સાંભળવા કે જાણવા માંગતા હોય તો આપની સાથે એ સૌથી પ્રથમ તો એ પૂછીશ કે વિપસ્યના શું છે, વિપસ્યનાનો અર્થ શું, વિપસ્યના શું છે? જી, વિપસ્યના આપણે શબ્દ ઘણીવાર સાંભળેલો છે. વિપસ્યના એક પ્રકારની સાધના છે જે ભગવાન શ્રી બુદ્ધે આપણને આપેલી છે અને અત્યારે જે છે એ શ્રી સત્યનારાયણ ગોયંકા દ્વારા આ સાધના, આ પથ જે છે આપણી પાસે આવેલો છે. વિપસ્યના શબ્દ જે છે એ પાલી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે આંતરદ્રષ્ટિ, એટલે કે વિશેષ રીતે જોવું. વિશેષ રીતે કોઈ પણ વસ્તુને જે છે જોવું, એ જે સાધના પદ્ધતિ જે આપણે વાપરીએ છીએ, કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ, વિપસ્યના છે. વિપસ્યના કેટલા દિવસ હોય છે અને કેટલા દિવસ કરવું જોઈએ અને નિયમો એમાં શું છે, કોઈ પણ કરી શકે? વિપસ્યના જે છે, જે મેં સાધના કરી છે એ 10 દિવસની સાધના છે અને આ 10 દિવસ દરમિયાન લગભગ દરેક વ્યક્તિ જે છે આ સાધના કરી શકે છે, પણ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ જે છે એ આની માટે એલિજિબલ છે, કે જે પોતે પોતાની રીતે આ સાધના કરી શકે અને જે આપણને માર્ગદર્શક જે માર્ગદર્શન આપે એને આપણે ફોલો કરી શકીએ એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે આ સાધના કરી શકે. શું નિયમો કોઈ એમાં પાળવાના હોય છે, કોઈ કે પછી મુક્ત રીતે છે? નિયમો વિશે તો ઘણી બધી વાતો પણ થતી હોય છે, સાંભળેલી છે, પણ મેં જે અનુભવ કર્યો, હું પણ જ્યારે ગઈ ત્યારે ઘણી દુવિધામાં હતી, શું નિયમો હશે, શું લઈ જવું છે, શું કરવું, આ બધી વસ્તુઓ જે છે આપણા મનમાં જે આવતી હોય છે. તો અહીંયા નિયમો જે છે, સાધનાના નિયમો છે, એ જ સાધનાના નિયમો આપણે પાળવાના રહે છે. સૌથી પહેલું એમાં ટોપ મોસ્ટ છે કે આર્ય મૌન, કે તમારે મૌન રાખવાનું છે 9 દિવસ સુધી. જે 10 દિવસની આપણી સાધના છે એમાં 9 દિવસ સુધી મૌન રાખવાનું છે. આર્ય મૌન એ છે કે તમારે કોઈ સામે જોવાનું પણ નથી, કોઈ સાથે ઈશારાથી પણ વાત નથી કરવાની, મૌન રાખવાનું છે. એ સિવાય તમે કોઈ પણ પદ્ધતિ જો માનતા હોય કે યોગ હોય કે કોઈ ધાર્મિક કોઈ અનુષ્ઠાન હોય, વ્રત, ઉપવાસ, આ વસ્તુઓ જે છે અહીંયા તમે કરતા નથી. કારણ એનું એ જ છે કે તમે આ જે સાધના કરો છો તો તમને એક્ઝેક્ટ સાધનાનો અનુભવ શું છે અને એનાથી શું ફાયદો થયો એ તમને અહીંયા કહેવા માગે છે. એટલા માટે તમને એવું કહે છે કે તમે બધું જે માનો પણ તમે એને અત્યારે ખાલી 10 દિવસ પૂરતું સાઈડમાં રાખો અને આ સાધનાનો જ વિશેષ અનુભવ તમે લો. હું ત્યાં ગઈ એટલે મને આનું વિશેષ ખબર પડી કે આ રીતે તમને કરવાથી એક્ઝેક્ટ ખબર પડશે કે સાધનાથી તમને શું બેનિફિટ થયો. આ સાધના દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? હું જ્યારે ગઈ ત્યારે મેં મારા ફ્રેન્ડ્સને બધાને મેં એનાઉન્સ કરીને ગઈ હતી કે હું આવી રીતે જાઉં છું સાધનામાં. એટલે એ લોકો પણ ઉત્સુક હતા કે તમારો કેવો અનુભવ રહ્યો. અન્ય લોકોના તો અનુભવ હોય છે, ઘણા લોકોએ ઘણી બધી વસ્તુઓ સાંભળેલી હોય છે અને પોતાની અનુભવ કીધા હોય છે, પણ હું
મારો અનુભવ જે છે અહીંયા ચોક્કસ તમારી સાથે શેર કરીશ કે હું જ્યારે આ સાધનામાં ગઈ તો સૌથી પહેલાં તો બહુ જ એક્સાઇટેડ હતી. મને ઘણા વર્ષોથી આ સાધનામાં જવાની ઈચ્છા હતી. મારી અત્યારે ટિકિટ હતી કે હું બહાર ફરવા જવાની હતી, પણ એની બદલે જે છે ત્યાંનું આ વોરની પરિસ્થિતિને લીધે પોસ્ટપોન કરી અને પછી હું આ સાધનામાં ગઈ. સાધનામાં તાત્કાલિક જે છે મારો જે ટર્ન આવી ગયો. ઘણીવાર એ તાત્કાલિક ટર્ન નથી આવતો, પણ ગુરુની કૃપાથી જે છે એ વસ્તુ જે છે મને મળી ગઈ. બીજી વસ્તુ જે છે 10 દિવસના અનુભવમાં સૌથી પહેલું જે છે એ અમને આખું સમજાવવામાં આવ્યું કે કેવી રીતે છે આ સાધના, અને સાધના પથમાં તમારે ચાલવાનું છે અને એના નિયમો આપણને સમજાવ્યા. એ પછી આપણને અલગ જ આપણને એક રૂમ આપવામાં આવ્યો જેમાં બધી જ સુવિધા હતી અને ખૂબ સરસ રીતે એ રૂમ ચોખ્ખો, ખૂબ હવાદાર, આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સરસ, આવું જે છે અમને આપવામાં આવેલું. અમે બહુ જ એક્સાઇટેડ હતી અને ત્યાંથી અમે જે છે સાધનાની શરૂઆત કરી. પહેલાં 3 દિવસ જે છે એ થોડાક આપણને ટફ લાગે. ટફ ઇન ધ સેન્સ કે આપણે એવું માનતા હોઈએ કે સાધના કરવાની એટલે એમાં શું, શાંતિથી બેસી રહેવાનું અને કશું જ કરવાનું નહીં. આપણા મનમાં એવી ભાવના હોય અને આટલા વખતથી આપણે મેડિટેશન અને આ લાઈનમાં આપણે હોય એટલે આપણને એમ થાય ઓ ઇટ્સ ઓકે, તો આપણે બહુ સરસ રીતે આપણે કરશું જ. પણ શરૂઆતના દિવસોમાં આ માન્યતા આપણી ખોટી ઠરે એવું આપણને લાગે. પછી જે છે પછી એક આશ્ચર્યો આપણા જીવનમાં આવતા જાય, પણ શરૂઆતમાં તમને એવું લાગે કે આ વસ્તુ જે છે એ આટલા કલાક જે છે, ભલે આપણને કલાક પછી બ્રેક આપે છે, પણ છતાં પણ આપણે બેસવું એ આપણને અઘરું લાગે શરૂઆતમાં. માર્ગદર્શક દ્વારા આપણને સૂચનાઓ મળતી જ હોય છે, આપણે એની સાથે બોલવા માટે આપણને છૂટ હોય છે. ટીચરો સાથે, માર્ગદર્શકો સાથે આપણને બોલી શકીએ છીએ, તો આપણે વાત પણ આપણે કરી શકીએ કે ભાઈ કેવી રીતે છે. એ લોકો પણ પ્રયાસ કરે કે આપણે કેવી રીતે જે છે આમાં સારી રીતે સાધનામાં આગળ વધી શકીએ. આપણા પ્રશ્નોના જવાબ એ લોકો આપતા હોય છે, પણ આજે મનની કસરત જે છે એ આપણે પોતાને જ કરવાની છે. અને શરૂઆતમાં એ કસરત આપણને કંટાળાજનક પણ લાગે. આપણને એવું લાગે કે ઘણા લોકો તો પલાયન વૃત્તિ પણ થઈ જાય કે હા ચલો હવે છોડીને જતી રહો. ઘણાને એવું થાય. નોટ ઇન માઇન્ડ કેસ, મારા કેસમાં એવું નથી. મેં એને એક ચેલેન્જ તરીકે લીધું અને મને એમ થયું કે ના હજી આગળ સારું થશે, કારણ કે હજી મારે જોવાનું હતું કે હજી આગળનો મારો અનુભવ શું છે. તો એમાંથી ધીરે ધીરે હું શરૂઆતમાં પરિસ્થિતિ એવી આવી પણ ખરી, મને મન વ્યાકુળ પણ થયું કે આ વસ્તુ જે શીખવાડવામાં આવી લાગતી હતી સરળ, પણ મન ઘણું આકુળ વ્યાકુળ થયું. શરૂઆતમાં જે છે એ થયું, પણ પછી જે છે આશ્ચર્યો એક પછી એક આવતા ગયા. સ્વનિરીક્ષણ દ્વારા પોતાની જે નિરીક્ષણ કરતાં જે અનુભવો જે થયા, પોતાનો જ વિકાસ થયો, એ પછી ધીરે ધીરે આનંદદાયક લાગવા માંડ્યો. એ 3 દિવસ પછીનો મારો અનુભવ જે છે એ આનંદદાયક લાગવા માંડ્યો કે હા હવે જે છે એ સુધારો આવ્યો, આપણી પરિસ્થિતિમાં સુધારો આવ્યો અને આપણા જે મનમાં જે ભાવ હતો એમાં પણ સુધારો આવ્યો. હા, જે આપણને માર્ગદર્શન આપે છે એ ચાલુ જ હતું અને આપણે એ દ્વારા સધિયારા દ્વારા જ જે છે એ આપણે આગળ વધ્યા. હવે આ જે મારો અનુભવ છે એને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકાય કે જેમ કે એક ગાંઠનું ઓપરેશન હોય, ગુમડું થયું હોય આપણને અને એમાં પરુ આવેલું હોય, બરાબર. તો હવે એનું જે ઓપરેશન થાય તો શું થાય કે એને પરુ કાઢવામાં એના કાપો મૂકીએ, એ પરુ નીકળે તો કેટલું કષ્ટદાયક હોય. આપણે બધા જ લગભગ આવી પરિસ્થિતિમાંથી જીવનમાં એકવાર તો પસાર થયેલા જ છીએ. તો એ કેટલું કષ્ટદાયક હોય. એ જે શસ્ત્રક્રિયા થાય એ કષ્ટદાયક હોય અને એ પછી જે છે આપણને સ્વસ્થતા અનુભવાય. એ બધો જ કચરો જે છે એ નીકળી જાય પછી જે છે તમને શાંતિ થાય. તો આ એના જેવું જ આ એક મનનું ઓપરેશન છે. આપણને તાણ થાય, તકલીફ થાય, બધું જ થાય, પણ અલ્ટિમેટલી જે છે આપણું મન શાંત અને સુખને પામે છે. આ એક મારો અનુભવ છે કે વસ્તુમાંથી પસાર તો તમારે થવું જ પડશે, પણ પછી જે છે તમને જે આનંદની અનુભૂતિ થાય છે ને જીવનનું જે ભાથું મળે છે, જીવન જીવવાની જે તમને કળા મળે છે, એ વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે. આજે હું અત્યારે બોલી રહી છું એ પણ જે એક પુસ્તક છે જીવવાની કળા, વિલિયમ હાર્ટનું પુસ્તક છે કે જે આ વિધિ માટે જ આપેલું છે, વિપસ્યના સાધના ઉપર જ લખેલું છે. એમાંથી જ આ જે વસ્તુઓ જે છે મેં કોટ્સ બધા લીધેલા છે, એમાંથી પણ મેં જાણકારી લીધેલી છે, એ હું શેર કરી રહી છું. મારી પોતાની અનુભવ તો છે જ. તો આજે ધ્યાન જે કરવાનું હોય, ધ્યાનનો શું મનને નિયંત્રણમાં કરવાનું કે મનને સ્થિર કરવાનું કે શું, મનને નિર્મળ કરવું એટલે ખરેખર શું હોય છે આમાં?
યસ, આપણને એવું લાગે કે આ સાધનાથી જે છે એ મનને નિર્મળ કરવું. મનને નિર્મળ કરવું આપણને એવું લાગે સિમ્પલ વસ્તુ છે, પણ મનને નિર્મળ કરવું એટલે મન એટલે શું? પહેલાં તો એ જ પ્રશ્ન હોય છે કે મન જે છે એ કોઈ આપણે માનીએ છીએ એવું કંઈ મન એટલે કંઈ માઇન્ડ છે કે મન એટલે બુદ્ધિ, એવું નથી. તો મન શું છે? આપણને એવું થાય કે તો મન શું છે? મે બી તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હોઈ શકે તો પછી મન શું છે? તો મન જે છે એ આપણા શરીરના પ્રત્યેક અણુ સાથે જોડાયેલું છે. આપણા એક એક સેલ સાથે, એક એક અણુ સાથે આપણું મન જોડાયેલું છે. ઇટ મીન્સ કે આપણું શરીર જે છે એમાં આખું મન ફેલાયેલું છે. મન આપણા આખા શરીરમાં ફેલાયેલું છે. એટલે આપણે કોઈ પણ જે અનુભવ કરીએ, કે જે સંવેદનાઓ આપણે અનુભવ કરીએ, એ મન છે. તો મનને નિર્મળ કરવું એટલે આપણા શરીરને નિર્મળ કરવું, કારણ કે મન જે છે આપણા આખા શરીરમાં છવાઈ ગયેલું છે. એટલે મન સંકળાયેલું છે આખા શરીર સાથે. તો એ મન નિર્મળ થાય, આખું શરીર પણ નિર્મળ થાય, અને આપણું જે જીવન જે છે એ સ્મૂધ થાય, અને આપણને જે જીવનના જે પ્રશ્નો છે એનો જવાબ આપણને મળી જાય છે. તો આ મુખ્ય વસ્તુ છે એ ધ્યાન અને મનને નિયંત્રણ કરવું, એવો મને લાગે છે. Yes. હા, અને બીજું એ વસ્તુ પણ મને પૂછવી છે આ તો મારા દર્શકો માટે, કે આ જે કોર્સ હોય છે, તમે કીધું કે શિબિર હોય છે, એમાં કોઈ ફીસ કે એવું કંઈ હોય છે? ના, આ બિલકુલ નિઃશુલ્ક છે. અને તમને ત્યાં સરસ રીતે જમવાનું, સવારે નાસ્તો 6:30 વાગે સરસ, ખૂબ સરસ નાસ્તો, ગરમ નાસ્તો, 11 વાગે જમવાનું જે ખૂબ સરસ, એમાં પણ 2 શાક હોય, સરસ રોટલી, દાળ, ભાત, શાક, સલાડ, છાશ અનલિમિટેડ, ખૂબ સરસ રીતે જમવાનું પણ એમાં મળે છે. સાંજે પાછું ચા, દૂધ, કોફી, ફ્રૂટ્સ, સેવ મમરા, બધી જ વસ્તુ આપણને મળે છે. અને એમાં કોઈ પ્રકારનું એવું નથી લાગ્યું કે મને આમાં કોઈ ખાવા પીવામાં તકલીફ પડી કે કોઈ વસ્તુમાં તકલીફ પડી. એ તમારું લાઈફ જે છે એકદમ સ્મૂધ જ ચાલે છે. બસ તમારે ધ્યાન માત્ર સાધનામાં આપવાનું હોય છે. યસ, અને જે અનુભવોમાં ફરીથી એક વાત રહી ગઈ છે, હું વાત કરીશ કે જે શૂન્યાગાર જે છે એનો અનુભવ મારો ખૂબ સરસ રહ્યો. જે આપણે અહીંયા સાધના સાથે પણ સાધના કરતા હોય છે ને શૂન્યાગારમાં પણ સાધના કરતા હોય છે, એમાં આપણને એક જ અલગ જ જગ્યા આપે છે સાધના માટે. જે સાધના કરવાનું મારા જીવનમાં ખૂબ વર્ષોથી એક મારી ઈચ્છા હતી કે આવી કોઈ જગ્યા હોય અને હું પવિત્ર જગ્યામાં આવી રીતે સાધના કરું. જે સાધના કરવાનો મને અહીંયા મોકો મળ્યો, આ જગ્યા ઉપર મોકો મળ્યો, અને એ મોકો જે છે એ જીવનમાં અમૂલ્ય છે, અને દરેક લોકોએ એકવાર તો આનો અનુભવ કરવો જ જોઈએ. સરસ આપણે વાત કરી દર્શનાબેન, તમે પણ આમાં મારે એક દર્શકોને જાણવા માટે કેવા લોકોએ ખરેખર આ વિપશ્યનામાં જવું જોઈએ? કોઈ આમ યંગ લોકોએ કે ઓલ્ડ એજમાં જતા હોય એ લોકો છે, કે કોઈ સ્પેસિફિક રોગ માટે એ બીમારીઓ દૂર કરવા માટે કે એવું કંઈ આ શારીરિક બીમારીઓ દૂર થાય સાધનાથી, એવું કંઈ આમાં છે? એકચ્યુઅલી કોઈ પણ વ્યક્તિ એમાં આવી શકે છે. તમને બાય પ્રોડક્ટ રીતે તમને જે છે શારીરિક કોઈ તકલીફ હોય તો તમને એમાં સાતા મળે છે, તમારી માનસિક તાણ દૂર થાય છે. પણ શારીરિક અને માનસિક સ્વસ્થ વ્યક્તિ હોય, જે માર્ગદર્શક જે સૂચના આપે એ સમજી શકે એવી વ્યક્તિ હોય, એ વ્યક્તિ જે છે આમાં આવી શકે છે. અને બાળકો પણ કરે છે આમાં, જે છે એ પ્રેગ્નન્ટ વુમન પણ આવે છે, જે આમાં ગર્ભ સંસ્કારની વિધિ પણ કરાવે છે, એટલે જે એ વિધિ રૂપે આ સાધના કરતા હોય છે, એવા લોકો પણ, પ્રેગ્નન્ટ વુમન પણ જે છે આ સાધના કરતી હોય છે. એટલે તમે કોઈ પણ વ્યક્તિ આમાં આવી શકે છે, પણ આટલી સ્વસ્થ વ્યક્તિ હોવી જોઈએ. અને તમારો હેતુ જે છે એ બીમારી દૂર કરવાનો ન હોવો જોઈએ. બુકમાં પણ એ જ લખેલું છે કે તમારો હેતુ એનો હોવો જોઈએ. એનું એક કારણ છે, કારણ કે જો તમારો હેતુ બીમારી દૂર કરવાનો હોય તો શું થાય? તમારું ધ્યાન એમાં જ રહેશે કે આ બીમારી મને આજે કેવી રહી, આમાં મને કંઈ ફાયદો થયો કે નહીં, કેટલો ફાયદો થયો. તમે જો એ માપ કરવા જશો તો તમારું સાધનામાં ધ્યાન નહીં રહે. જે આ સાધનાનો હેતુ છે, જે ગૌતમ બુદ્ધે જે છે આ સાધનાની કળા આપણને આપી, જીવન જીવવાની કળા આપી, એનો હેતુ જે છે તે હેતુ જે છે એમાં રહેતો નથી. એટલા માટે જે છે
શારીરિક અને માનસિક સ્વસ્થ વ્યક્તિ હોય તો એ વધુ સારી રીતે કરી શકે. હા, પણ જે અહીંયા સાધનામાં મેં એ પણ જાણ્યું કે જે અંગુલીમલની આપણે સ્ટોરી સાંભળીએ છીએ કે અંગુલીમલ જેણે 1000 લોકોને મારવાનો સંકલ્પ કર્યો હતો અને 999 લોકોને મારી અને પછી જે છે એ ભગવાન બુદ્ધ સાથે સંપર્કમાં આવ્યો, ગૌતમ બુદ્ધ સાથે સંપર્કમાં આવ્યો. તો એણે, મારા મનમાં એક પ્રશ્ન હતો ઘણીવાર આ સ્ટોરી જ્યારે સાંભળતી હતી કે ગૌતમ બુદ્ધે એ આને અંગુલીમલને શું શીખવાડ્યું હશે? તો ગૌતમ બુદ્ધે જે છે એ અંગુલીમલને આ વિપસ્યનાની વિધિ શીખવાડી છે. પછી એક બીજી સ્ટોરી પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે એક સ્ત્રીનો પુત્ર નાનો મરી ગયો છે અને પછી એ ગૌતમ બુદ્ધ પાસે જાય છે અને કહે છે કે મારા દીકરાને જે છે તમે જીવાડો. તો ત્યારે ગૌતમ બુદ્ધ એને કહે છે કે તું સરસવના દાણા લઈ આવ થોડા ચપટી ભરી, કે જેના ઘરમાં મૃત્યુ નથી થયેલું. એ સ્ત્રી આખો દિવસ ફરે છે અને કોઈ એવું ઘર નથી મળતું કે જેના ઘરમાં મૃત્યુ નથી થયેલું. અને પછી ગૌતમ બુદ્ધ પાસે આવે છે. ત્યારે ગૌતમ બુદ્ધ એને સમજાવે છે કે મૃત્યુ તો નિશ્ચિત જ છે, બધાનું મૃત્યુ થતું જ હોય છે, જે જન્મે અને મૃત્યુ થાય છે. અને એ સ્ત્રીને પણ પછી જ્ઞાન થાય છે અને એ અંતે આ વિપસ્યનાના માર્ગ ઉપર જ આવી જાય છે. તો આ બે મેઇન સ્ટોરીમાં મને એક મારો પ્રશ્ન હતો જીવનમાં કે એમને શું શીખવાડ્યું હશે ગૌતમ બુદ્ધે? તો એમને આ વિદ્યા શીખવાડેલી છે. અને અન્ય જે પણ લોકો જે છે એમના સંપર્કમાં આવેલા છે એમને આ આટલી પ્રાચીન વિદ્યા જે છે એ ભગવાન બુદ્ધે જે છે આ જ વિદ્યા શીખવાડેલી છે. બીજું એક મેં એવું સાંભળ્યું છે કે જાણવા માંગી છે ખાલી ફક્ત એક શું છે, કોઈ પણ ચોક્કસ ધર્મના લોકો માટે જ છે આ કોર્સ કે કોઈ ચોક્કસ ધર્મના લોકો ન કરે એવું કંઈ ખરું આમાં કંઈ? ના ના, એવું આમાં કશું જ નથી. આ કોઈ ધર્મ છે જ નહીં. પહેલી જ વસ્તુ એ છે કે ધર્મ એટલે શું? ગુરુજી આપણને એ સમજાવે છે, સત્યનારાયણ ગોયંકાજી, ધર્મ એટલે શું? એમ કે અગ્નિનો ધર્મ શું છે? તો આગ છે, તાપ આપવું. તો પાણીનો ધર્મ શું છે? ઠંડક આપવી. એ ધર્મ છે, એકચ્યુઅલી એ ધર્મ છે. આ બીજા બધા ધર્મ એ જે છે એ ધર્મ નથી. તો મતલબ અહીંયા કહેવાની વસ્તુ એ છે કે અહીંયા કોઈ એવું ધર્મ કે એવી કોઈ જ વસ્તુ નથી, કોઈ સાંપ્રદાયિકતા, કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ એવી કોઈ જ વસ્તુ નથી. માત્ર ને માત્ર તમારા મનને નિર્મળ કરવાની એક સરસ મજાની સાધનાની વિધિ છે જે તમારે જાતે જ કરવાની છે. એવું એક મેં સાંભળવામાં આવ્યું છે કે કોઈ પાન, ગુટકા કે બીડી કે એવું પીતા એવા લોકોને ત્યાં પ્રવેશ નથી આપતા, એ વાત ખરી છે? એકદમ ખરી છે. અને એ તો એ લોકો માટે તો અહીંયા કોઈ જ પ્રવેશ નથી. હા, પણ એ 10 દિવસે મુક્ત કરી દે, 10 દિવસ સુધી એ વસ્તુ ન કરે તો એ આ સાધનામાં આવી શકે છે. ત્યાં ગુરુજીએ જે અમને એમના પ્રવચનોમાં અમે સાંભળ્યું કે ઘણા બધા લોકો એવા આવ્યા કે ભાઈ હું 10 દિવસ આ વસ્તુ નહીં કરું, પણ પછી તો તમે અમને કરવા દેશો ને. પણ 10 દિવસમાં જે આ સાધના કરે છે તો પછી એ આવી દુર્વ્યસનોથી મુક્ત થઈ જાય છે. ઘણા બધા લોકો એવું પણ પોસિબલ છે, પણ 10 દિવસ તો તમે આ વસ્તુનું જે છે એ ગ્રહણ ન કરી શકો. આ વિપસ્સના સાધના માટે બહુ લોકો સાંભળતા હોય છે અને ઘણા બધા લોકો ઉત્સુક હોય છે, ઈચ્છુક હોય છે એ કરવા માટે. તો જે આપણા યુવાનો છે આજના એ ઉત્સુક હોય છે એવા માટે આપણા તરફથી કોઈ સંદેશ? મારો સંદેશ એ છે કે દરેકે આ વિધિ કરવી જોઈએ, આ સાધના શીખવી જોઈએ. સરળ સાધના છે પણ તમને લાઈફ ટાઈમ જે છે એ તમને એમાં ખૂબ જ તમને એમાં બેનિફિટ થઈ શકે છે. આજના જીવનમાં તણાવ એટલો બધો પોતાના જીવનમાં છે, એટલા બધા વિચારો છે, પોતે ક્યાં શું કરી રહ્યો છે, અંદર ઝાંકવાનો જ પોતાને સમય નથી. માત્ર બહાર જ આપણે જોતા રહેતા હોય છે. તો પોતાની અંદર ઝાંકવા માટે આ ક્રિયા, આ વિધિ, આ સાધના દરેકે કરવી જોઈએ અને યુવાનોએ પણ કરવી જોઈએ. બાળકનું તો આપણે એમ કહીએ કે જે ગર્ભમાંથી જ બાળકે જે છે આ વસ્તુ શીખવાની શરૂઆત કરી દેવી જોઈએ. જે ધમ બેબી જે આવે છે, જે માતાએ જે છે અહીંયા પ્રેગ્નન્સીમાં જ આ સાધના કરેલી હોય તો એ બાળક પણ જે છે એક સ્પેશિયલ એબિલિટીવાળું હોય છે કે ખૂબ સરસ રીતે એ આગળ વધતું હોય છે, બીજા લોકોથી ડિફરન્ટ હોય છે, કે અલગ રીતે જે છે એ વ્યવહાર કરતું હોય ને ખૂબ સારી રીતે વિકાસ થયેલું હોય છે. એ એમનું કહેવાનું છે. એટલે કરવું જોઈએ. અને અલ્ટિમેટલી સંદેશ આ સાધનાનો તો એક જ છે કે માર્ગ પર તારે સ્વયં ચાલવું પડશે, પોતાને જ પોતાની સાધના કરવી પડશે. તમને ભલે માર્ગદર્શન આપે પણ પોતાને જ પોતાની સાધના કરવી પડશે, પોતાના માર્ગ ઉપર પોતે જ ચાલવું પડશે. એક હું કહીશ કે એ લાઈન હંમેશા યાદ રાખી અને તમારે જે છે આ સાધના પથ પર જવું જોઈએ. બીજું એવું પણ એક
પ્રશ્નો દર્શકો પૂછતા હોય છે કે બહુ વહેલું ઉઠવું પડે છે અને બહુ તકલીફ પડે છે, એવું ખરું ત્યાં વહેલું ઉઠવાનું હોય છે? વહેલું ઉઠવાનું તો હોય જ છે. અમારી આખી જે સ્ટાર્ટિંગ જ છે એ 4:30 વાગે સવારે શરૂ થાય છે. એટલે સવારે હું પોતે તો મારી વાત કરું તો હું 3:45 વાગે ઉઠી અને સ્નાનથી પરવારી અને હું 4:30ની વિધિમાં જતી હતી. સ્નાન કરવું ફરજિયાત નથી, પણ તમારું ધ્યાન જે છે એ 4:30 વાગે શરૂ થાય એટલે ત્યાં તમારે પહોંચી જવું, સમયસર પહોંચી જવું એ ફરજિયાત છે. સવારે 4:30થી રાત્રે 9 વાગ્યા સુધી અલગ અલગ પ્રકારે જે છે એમાં સમય પ્રમાણે ચાલતું હોય છે વિધિ, પણ લગભગ દર કલાકે આપણને 5 મિનિટનો બ્રેક આપતા હોય છે. એટલે આપણે એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. વહેલું ઉઠવું જરૂરી છે. છેલ્લો પ્રશ્ન મેડમ કે આ કોર્સમાં જોડાવવું હોય તો એના માટે કઈ રીતે પ્રોસેસ હોય છે? એના ઘણા બધા કેન્દ્રો છે. મેં અહીંયા રાજકોટમાં ધમ્મકોટમાંથી વિધિ જે છે સાધનાની પ્રેક્ટિસ કરેલી છે. બાકી ભારત અને ભારતની બહાર એના ઘણા બધા કેન્દ્રો છે અને એમાં તમે ઓનલાઈન જે છે એની વેબસાઇટ પણ છે, એમાં જઈ અને તમે એના પ્રોગ્રામ અને એની ડેટ તમે જોઈ શકો છો અને એમાં તમે એનરોલ કરી શકો છો. એકદમ સિમ્પલ સરળ વિધિ છે. ઓનલાઈન પણ તમે સંપર્ક કરી અને ત્યાં તમે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો પોતાની ડેટ પ્રમાણે. તો ખૂબ ખૂબ આભાર દર્શનાબેન આપનો. આપે ખૂબ સરસ મજાની માહિતી દર્શકોને આપી વિપશ્યના વિશે. જે લોકો વિપશ્યના કરવા માગતા હશે, જેને કરવું હોય તો એના બધા જે એનામાં મનમાં જે દ્વિધાઓ હોય કે જે વસ્તુ હોય બધું આજે આપના માધ્યમથી એ એકદમ સ્પષ્ટ થયું, ક્લિયર થયું. તો આપનો સમય આપવા માટે અને આપની સાથે વાતચીત કરવા બદલ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.